કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થયા, પણ દેવકીજીને એક દિવસ પણ બાળ પ્રભુ કૃષ્ણને રમાડવાનું, સ્તનપાન કરાવવાનું સુખ મળ્યું નથી. અને આ ભગવાને ભક્તિ માતા, કારણ કે મહારાજે પૃથ્વી પર પધારવાના 6 હેતુમાં એક હેતુ હતો કે ધર્મ ભક્તિને સુખ આપવું. જ્યાં સુધી ધર્મ અને ભક્તિ હયાત હોય ત્યાં સુધી નીલકંઠ ઘનશ્યામ ગ્રહનો ત્યાગ કરીને એકાંતિક ધર્મનું પરિવર્તન કરવા માટે કેવી રીતે ઘરે નીકળી શકે? પણ પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનું જ્ઞાન ભક્તિ માતાને આપ્યું. અને ભક્તિ માતાએ સુવાસીની ભાભીને રામ પ્રતાપભાઈને તેડાવીને બોલાવીને કીધું કે જો હવે મારો દેહ રહે એમ નથી, હું તો જઈશ. પરંતુ ઘનશ્યામ ભગવાન છે, એમાં ભાઈનો ભાવ લાવશો નહીં, સાચવજો. રામ પ્રતાપ તારો સ્વભાવ ઉગ્ર છે, કારણ કે સિપાહીની નોકરી કરતા, પોલીસ વાળાના ઘરમાં બી રોઆપ જ કરતા હોય, કેમ છે એમ કરે, ઘરે આવી ઘરના કે કેમ છે, પછી શું થાય? કાંઈ નથી કે એક ભાઈ પરણીને આવ્યા અને નવા નવા હોય એટલે વટ પાડી દેવાની બહુ ઈચ્છા હોય, પણ ખબર નથી કે આ જૂઠા ચડાની નોબતી વાગશે, બહુ વટ પાડવા ન થાય, માપમાં રહેજો. પછી પાછું હળકતું ગોઠાણી સ્વામી પાસે, સ્વામી આમાં કાંઈક સમાધાન કરો, પણ તારે સમજવું હતું પહેલાથી, તો આ અમારે પાસે ઘણા કામ કરવાનું, અમારે સાથ નહીં ક્યારે કરીએ. તો પરણીને આવ્યો બિચારો, એને એમ કે ભાઈ બધું કહ્યું જો પહેલેથી દબાવવાનું નહીં હોય, ધ્યાન રાખજો. અત્યારે એની માવું છોકરીઓને કઈને જ મોકલે છે ને, પહેલેથી દબાતી નહીં, આ એમ માટે લઠ્ઠા પડે છે. અને આ ઓલા ભાઈને એના ભાઈ બધું બાટલા ચડાવ્યા, જોઈજો દબાતો નહીં. એટલે એ ભાઈડો છે ને શરૂઆતમાં બધા વખાણ કર્યા હોય, મારો વીરો સૂરજ કરતા સોહામણો એની આગે સૂરજ લાગે લગામણો. શીશમના સોડીએ જેવો હોય પણ તોય ગાય આવું, પાકો કલર હોય તો ગાવાનું આવું જ હોય. મારા વીરાને વર્ષો તો મોટરમાં બેસી ફરશો, મારા બેની હારીએ લીલા લેર છે, લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી, મારા બેની હારીએ લીલા લેર છે. ગાનાર્યું તો ગાય, કાંઈ ઘરની ખબર ન હોય, ઓલો દારૂ પીતો હોય, ગુટકા ખાતો હોય, મા બાપનું માનતો ન હોય, સાયકલના પંચર કરાવવાના ખિસ્સામાં પૈસા ન હોય, કોકના પૈસા લઈને કોકનો રૂમાલ રાખીને ખિસ્સામાં બહાર દેખાડીને વરરાજો થઈને ગયો હોય, તો એને વળીએ તો શું થાય? પણ સાચું ન બોલે, સાચું તો આ જ છે પંક્તિ કે મારા વીરાને વર્ષો તો ઘાટલેટ સાટીને બળશો, મારા હારીએ કાળો કેર છે. હા સાચું છે ખોટું? તો મારા વાલી આ ન ગાય, સારું લગાડે એવું જ ગાય. આ લોકનો ઢાળો જુઓ, સારું લાગવું જોઈએ. એટલે હો ને આ પ્રમાણે તાન હોય તે ઓલો પહોંચીને આવ્યો અને સાંજે જમવા આવ્યો. બધો એક બે દિવસ તો મહેમાનનું બધું હોય ને, પછી લગ્નની રજા લીધી હોય 5 દિન હાથ દાડાની એ પૂરી થઈ ગઈ, એટલે પછી નોકરીએ દાવાનું થયું. નોકરીએ દાવાનું થાય એટલે તરત કે મારો ઠેલો તૈયાર છે કે નહીં? નહીંતર ઘણું ક્લીન બોલે. હા, નોકરીએ આવે ને એટલે તરત પૂછે ગરમ પાણી છે કે નહીં? નહીંતર વાળું પાણી કરીને પછી કે તૈયાર કરીને બધું કરવાનું. નહીંતર રસોઈ તૈયાર છે કે નહીં? નહીંતર ચા તૈયાર છે કે નહીં? નહીંતર ઓલી બાઈના અંતરમાં ફફડાટ કે નહીંતર વટશે, મારશે, માવતર મોટગડી મેલશે, ફરિયાદ કરશે, 1000 પ્રશ્ન છે બિચારી. તો રાત દિવસ ફફડ્યા કરે સસલાઈન છે. અને ઓલો ડાજો પાણી તૈયાર છે કે નહીં? નહીંતર આમ નામ કર્યા કરે. એને મૂળ રૂઆ પ્રભાવ પાડી દેવો હતો, એમ નો પ્રભાવ પડે. આમ કરતા કરતા શરીર તો બિચારીને ગળવા મળ્યું. આમ કામ કરવાનું હોય જ કારણ કે સુનીને કઈ મોકલી હતી સીતા માતાને, એની માતુશ્રી સુનીને કઈ મોકલી હતી, બેટા હવે તમારું આ મિથિલા નગરી તમારા માટે પૂરી થઈ ગઈ, હવે તમારા માટે અયોધ્યા નગરી અને કૌશલ્યા માતા જે કે એ તમારી માં, દશરથ તમારા પિતા અને તમારા ભરથાર રામ, હવે તમારા રામને સુખે સુખ્યા, દુખે દુખ્યા. આ સંસ્કૃતિ આપણી ભારતની છે, હિન્દુ સંસ્કૃતિ છે. 83 કરોડ હિન્દુઓ આ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે જીવી રહ્યા છે, પણ એ રીતે નથી જીવતા, એના ઘરમાં ઉપાધિ છે.
અને સ્વામી બાપા કહે છે કે આ બાપે ભારતીય સંસ્કૃતિ છે. તો ઓલી બાઈ તો સંસ્કારી ઘરની દીકરી, એટલે બોલે કાંઈ નહીં, ઘરનું કામ કર્યા કરે, ઢહડા બધા કરે, અને એનું ઘર છે એટલે એને કરવાનું જ હોય, સ્વાભાવિક છે. મારે ઘડીએ કે મોબાઈલ ન કરવા માટે ત્યાં શાનું શાક કર્યું, એ કે મારે આવું એ કીધું ભીંડાનું કર્યું, ગુવારનું મારે ખાવું તો ભીંડાનું કર્યું, એ કે તારે જુદું ગુવારનું કરવું, અત્યારથી લખીને જ મોકલો, પછી હું પાછી આવે ને આવું શીખવાડ કરવા પૂછે હેનો વઘાર કર્યો, અજમો નાખ્યો તો ગુવારમાં, એ કે ના અજમો નહોતો, મારે આવું ના પડે, અજમો ગરમ પડે. ત્યાં આવું ગરમ થાય. પછી મોબાઈલમાં આખો દી પૂછ જ કરે, હું કરવા મોબાઈલ ત્યાં છૂટાછેડા કરવા માટે મોબાઈલ છે. મારી દીકરી પાસ કે તમે કાંઈ કે ભાઈ આવો મોબાઈલ મિસ કોલ કર્યો ને મેં લઈ જાઉં તો હું કામ મોકલી, લોટાની કોટીને પૂરી વેલ્ડિંગ કરીને મૂકી રાખી, હાજી અથાણું કર્યાનું. સમજણ જ નથી. સમજણ વગરનો સત્સંગ ને સમજણ વગરનો સંસાર ઝેર સમાન છે, એટલું યાદ રાખજો. સત્સંગમાં આવીએ ને સમજણ ન હોય, સંસારમાં હોય ને સમજણ ન હોય તો એ દુઃખી થઈએ. ભગવાન આપણને દુઃખી નથી કરવા, એટલા માટે આ સંતોની મધ્ય આપણને રાખ્યા છે. સુખી કરા રે જન જગતમાં પ્રભુ પ્રગતિ આવાર રે, સુખી કરા છે જન જગતમાં. ઓલા છોકરો આવું કાયમ બોલા કરે, બાય તો બિચારી ચિંતામાં ખાધું પીધું દોટ ન લાગે, શરીર ઓગળવા માંડ્યું, બાજુવાળા કરવી કાંઈ આવ્યા, બટા તારું શરીર ક્યાં લેવા માંડ્યું. એ કે બાપા હું કરું, મને વળી ગયું છે, હું નહીતર તે શું છે. એ કે કીધાની વાત નથી કે તમારી દીકરી આવે છે રોજ આવું જ કેસ બહાર ત્યાં લે ગાંડી, એની દવા મારી પાસે છે કે હું પાણી નહીં તાર કાકા આમ જ કરતા હતા કે તમે શું કર્યું. એ કે હું આજ રોટલા કરતી હતી, એ આવ્યા હાથમાં બેવાનું લઈને બહાર ગઈ, નહીતર ઓલા કે ગરમ પાણી છે કે નહીતર, એટલે તરત હું તો બહાર આવીશ, નહીતર હાથમાં બેવાનું કર્યું હું છું. એ કે હું ટાઢે પાણી પગ ધોઈ નાખીશ, સમાધાન થઈ ગયું. બહુ વટ પાડવા જાય એને આવે દિશા થાય. આવું ચાલે છે. આમાં હોશિયાર આગળ કરતા નહીં, પાછળથી એ લોકો નોંધ કરશે કોણે કરી જોઈ જ ખરા, કરી જાઓ તો ઉપાધિ થાય. અમે એક ગામમાં ગયા હતા, અમે કીર્તન ગવડાવ્યું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ અલ્લા ના હક ના મારો બધા મતી રે, કોઈ કોઈનું નથી રે. અલ્લા ના હક ના મારો બધા મતી રે, કોઈ કોઈનું નથી રે. જન્મ જાને તાએ જન્મ દીધો, પાળી પોષીને એને મોટેરો કીધો, પાળી પોષીને રમવો પરણ્યા પછી માતા હું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ ડાઉન થઈ જાય છે. હું અહીંથી પડકારા કરું તો ધીરા બોલે કે હા હવે ઘરે આવે કે કોઈ કોઈનું નથી, અહીં કેમ આવ્યા થાય એટલે કે સ્વામી રહેવા દો, કાલ ખીર છે, કાલ દાન કરવાનું છે, કાલનો દીધી. પણ કહેવાનું એ છે સંસાર એવો છે, સંસારને ભગવાનને સંતના સંબંધમાં આવતા દિવ્ય બની જાય છે, અલૌકિક બની જાય છે. ભગવાન આપણી જેવા ત્યાં આપણા સંસારને દિવ્ય બનાવવા માટે ભગવાન આપણી જેવા થયા. હિતકારી હરી રે સખી હિતકારી હરી, છપૈયામાં પોતે પ્રગટા, છપૈયામાં પોતે પ્રગટા, હિતકારી હરી. અક્ષરવાસી અલબેલાએ કરુણા કરી, ધર્મ ને ભક્તિ થકી, ધર્મ ને ભક્તિ થકી આ દુર્લભ દેહ ધરી. હિતકારી હરી રે સખી હિત. ગુલાભાઈ ડોળા કાઢે છે સામે બેઠા બેઠા. એ કે આવું ક્યાં કહો છો, અમારા ઘરમાં તો હોય, તમને કોને કીધું?
એ કે ખબર પડી જાય ને સંતોને. હિતકારી હરિ રે સખી હિતકારી હરિ સપૈયામાં પોતે પ્રગટાય હિતકારી હરિ ભક્તિનો લાલ હરિ કૃષ્ણ કૃપાળ પઢો પારણીએ ભક્તિનો લાલ. એટલે આપણે વાત કઈ હાલતી હતી, આમાં કઈ ખબર પડે એવું નથી. હા, આખા ગામની લીધી મેં હું. ધર્મ અને ભક્તિ છે ત્યાં ભગવાન ગઢડામાં અન્નકૂટ ચાલતો હતો. અન્નકૂટમાં પણ ભક્તિ હતી અને બધાએ ભક્તિ ભાવથી અન્નકૂટની બધી જ વાનગી બનાવી. પાપડ તળ્યા, સોળા ફળે તળી, શક્કરપારા બનાવ્યા, હુંખડીયું બનાવી, લાડવા બનાવ્યા, મોહનથાળ બનાવ્યો અને મગદળ બનાવ્યો અને બધું શાક ભાત ભાતના બનાવ્યા. મહારાજને બનતા અને વાલોળનું શાક અતિ પ્રિય. મહારાજ રીંગણા બહુ પ્રિય મહારાજને, એ પણ બનાવ્યું. બધું જ સરસ બધાનું બનાવ્યું અને એ થાળ કર્યો. મેં તો રસોઈ મારે હાથે બનાવી. ત્યાંથી ફંટાણા હતા ને આપણે. હા, ખબર નથી પડતી ભોગાવો કેટલો પોળો છે, પટ મોટો છે. તો પછી મહારાજે આરતી ઉતારી, વાસુદેવ નારાયણની અન્નકૂટ ધરાવ્યું અને પછી મહારાજ મંદિરે સભા કરી. એટલે જે મંદિરની જગ્યા છે એ જગ્યા ઉપર એ વખતે મંદિર નહોતું, કારણ કે વાસુદેવ નારાયણ ઉત્તરાદા બારના ઓરડામાં પધરાવ્યા હતા. અને મહારાજ સભા કરીને બેઠા. દરબારો બધા કાઠી દરબારો બધા મહારાજની આગળ બેઠા અને મહારાજ ભગવત વાર્તાઓ કરતા હતા. કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતકુ. મહારાજ વાત કરતા હતા. આપણે ભક્તિ 9 પ્રકારની કીધી છે. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ મંત્રમ દાસમ સખ્યમ આત્મનિવેદનમ, એ 9 પ્રકારની ભક્તિ આપણે કરવી જોઈએ. અને એ દ્વાપર યુગનો ધર્મ છે, કળયુગમાં ન હોય. પણ દ્વાપર યુગનો ધર્મ છે 9 પ્રકારની ભક્તિ. અને જ્યારે દ્વાપર યુગ મહારાજ પાસે આવીને જ્યારે કહ્યું ત્યારે મહારાજે કીધું હું 9 બહુ પ્રકારની ભક્તિ કરાવીશ. 9 પ્રકારની શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ મંત્રમ દાસમ સખ્યમ નિવેદનમ, એમાં જોડી ભક્તિ નથી આવતી. મહારાજે બહુ પ્રકારની ભક્તિ પ્રવર્તાવી અને બધા ભાઈઓએ ભક્તિ કરી અને સાક્ષાત ભક્તિ માતા ત્યાં પધાર્યા. ભક્તિ માતા ભગવાનના બા. એટલે બૈરાઓએ જોયું કે અજાણી તો બાઈ છે. એટલે પૂછ્યું બેન તમે કોણ? કે હું ભક્તિ માતા, ઘનશ્યામના માતુશ્રી. ઓહો, તમે પધાર્યા? કે હા. એટલે કોઈ બાઈઓએ મહારાજના સમાચાર મોકલાવ્યા હરિભગત દ્વારા કે મહારાજ બા આવ્યા છે, માતુશ્રી આવ્યા છે, તો તમે એને કહો અમારી ભેગા રહે કાયમ. અમને બાળ ચરિત્રની વાત કરે. ચપૈયામાં તમે જે લીલા કરતા હતા ને એ બાળ ચરિત્ર અમારે સાંભળવાના છે. એટલે એ ભક્તિ માતાને કહો કે અહીંયા રોકાય. તો અમને બધા તમે નાના હતા ત્યારે તમે નારાયણ સરોવરમાં નાવા લઈ જતા હતા. એટલે એ બધી મહારાજને તમને બા જે લાડ લડાવતા હતા એ બધી અમને ક્યાંથી ખબર પડે? હારે જેને નામ તણું લેખું નથી, હારે જેના નામ તણું લેખું નથી, હારે એને માતા બોલાવે લાલ કહી જીરે મને છપૈયા. હે મને છપૈયા સુંદર ગામ ગમે, એની માટીમાં શ્રી ઘનશ્યામ રમે. મને છપૈયા સુંદર ગામ ગમે, હારે જેને વેદને થીને તી ગાય છે, હારે જેને વેદને થીને તી ગાય છે, હારે એ તો નારાયણ સરોવરમાં નાય છે જીરે મને છપૈયા. હે મને છપૈયા સુંદર ગામ ગમે, એની માટીમાં શ્રી ભગવાન રમે મને છપૈયા. આ પ્રમાણે છપૈયાની કેટલી કેટલી લીલાઓ અમારે સાંભળવી છે. માટે મહારાજ તમે બાને કહો અહીંયા રહે. મહારાજ કે તમે જ કહો ને. એટલે બધા ભાઈઓએ વિનંતી કરી કે બા તમે અહીંયા રહ્યો અને અમને પ્રભુ બાળપ્રભુના ચરિત્ર સંભળાવો. ત્યારે ભક્તિ માતા બોલ્યા કે હું તો પતિવ્રતા છું,
હારે જેની માતા ભક્તિ નામે મહાસતી, હારે જેની માતા ભક્તિ નામે મહાસતી. મા સતી છે આ તો. એને કીધું કે હું તો પતિવ્રતા છું, જ્યાં ધર્મ હોય ત્યાં હું હોઉં. તમે ધર્મ રાખશો, તમે ધર્મ રાખશો અને ધર્મયુક્ત જો તમે ભક્તિ કરશો તો હું અને મારો ઘનશ્યામ પણ અહીંયા રહેશું. તમે ધર્મ નહીં રાખો તો હું તો રહેવાની જ નથી, તો હું નથી રહેવાની તો મારો ઘનશ્યામ હું જ ત્યાં આવશે. તો તમે ઠન ગોપાલ પતી ગયો. માટે ધર્મ બહુ મહત્વનો છે. ધર્મ સ્થાજો ન કૈશ્ચિત સ્વનિગમ વહિતો વાસુદેવે ચ ભક્તિ દિવ્યાકારે વિધેયાસિત ઘનમાસી બ્રહ્મણૈક્યમ નિજસ્ય નિશ્ચિતેર્યાન્ય વસ્તુ ણુમપી ચરતિમ સંપરિતજ્ય સંત સન્માહાત્માય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. સત્સંગી જીવનનો શ્લોક છે. ધર્મ સ્થાજ્યમ ન કૈશ્ચિત સ્વનિગમ વહિતો વાસુદેવે ચ ભક્તિ. ભગવાનની ભક્તિ કરો, ધર્મે યુક્ત કરો. કારણ કે મહારાજ કહે છે કે અમને ધર્મને અમે પિતા માન્યા છે, એટલે અમને ધર્મ બહુ વાલો છે. અને ધર્મ રાખશો તો અમે પણ મહારાજ કહે છે અમે અહીંયા રહેશું. એટલે મહારાજ અડલામૃતમાં પણ આ વાત કરેલી છે કે મહારાજ પોતે કહે છે કે ધર્મ છે મને બહુ વાલો રે, એમ કહે છે ધર્મ નો લાલો રે, ધર્મ વાળા ઉપર હે તમારે રે, એમ વાલો કહે છે વારે વારે રે. ભગવાન વારે કે એક જ કહે છે કે ધર્મ દ્રઢ કરીને રાખજો. અમે સાધુના ધર્મ અને તમારા ધર્મ, એ ધર્મમાં જો રહેશું તો આપણે સાબુત સલામત રહેશું. અને જે દિવસે આપણે ધર્મ મૂકશું તે દી આપણું પતન થશે, ભગવાન ચાલ્યા જશે, ગુરુ નારાજ થઈ જશે અને અક્ષરધામની બાજી એ બગડી જશે. આપણે કાંઈ હવે કરવાનું જાજુ બાકી રહ્યું નથી, કારણ કે પ્રગટ ભગવાન મળ્યા, પ્રગટ સંત મળ્યા અને આપણું રોકડું કલ્યાણ છે. અને આવા નિયમ ધર્મયુક્ત આપણી પાસે સંતો છે, આપણા સત્સંગમાં નિયમ ધર્મયુક્ત ભાઈઓ છે. અને કેવા ભાઈઓ છે અને કેવા ભાઈઓ છે! એક એક હરિભક્તનું આખ્યાન જો ગાવા બેસીને તો શ્રીમદ ભાગવત જેવા સ્વામિનારાયણ ભાગવતના 20 ભાગ થાય, એટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્ત છે. હરિભક્તને જાણવા કેવા રે, દ્રુપલાદ કે અમરીશ જેવા રે. એક એક હરિભક્તોનું આખ્યાન વાંચવાનો, એક પછી એક ભાગ ધાડ ધાડ ધાડ. હરિભક્તો કેટલા બધા, નાના બાળકથી માંડીને મોટા. અરે અહીંયા આપણે ધમડકાની અહીંયા એક ગામ છે, તો માનભાના દીકરી માનભા બેંગણીના માનગણીના દીકરીને આ બાજુ કંઈક પરણાવ્યા હતા. અને નાના દીકરી નાનું બા, કારણ કે માનભાને કંઈક સંતાન નહોતું અને હતા એ ધામમાં ગયા હતા. અને ગોપાલ સ્વામીની પધરામણી કરાવેલી બેંગણીમાં. ત્યારે એનો જે દીવાન હતો એ જરાક ડાયો હતો, એટલે એને કીધું કે સ્વામી, બાપુએ ધોતિયા ઉઠાડ્યા, સાકરના થાળ મૂક્યા, રૂપિયાના થાળ મૂક્યા, બાપુ તો નિષ્કૃત છે, પણ બાપુને કાંઈ છે નહીં વિસ્તારમાં, તો આપ આશીર્વાદ આપો. ગોપાલ સ્વામી કે એવું છે કે હા, કે કુંવર હતા ધામમાં ગયા. સ્વામી કે એકના 2 કુંવર થશે, ઉપરથી ઉપરિયામણ દઈશું, દીકરી થાય છે, રાજ શોધશે. અને માનભાને 2 દીકરા થયા, મોટા માધવજી, નાના મેરુભા. અને મેરુભા ધાંગધ્રામાં સેનાપતિ તરીકે નોકરી કરતા હતા. અને અવારનવાર એ દેશમાં તો ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ સુધી આ બાજુ બધે આવતા અને એ બધી કથા વાર્તા સાંભળે. એ લોકોને ગોંડલ નજીક પડતું અને જુનાગઢ, એટલે જુનાગઢ જઈને સ્વામીના સમાગમ કરતા હતા. અને માધવજી અને મેરુભાને તો લગ્ન કર્યા, મોટા થયા, બાપુ ધામમાં ગયા. નાનું બા એને પરણાવ્યા આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ છે, નામ ગામ યાદ આવશે એટલે કહીશ. ગધડકાને એવું જ કંઈક છે નામ. એટલે એ બાને અહીંયા પરણાવ્યા. અને બાને જો પેલા એ તો તલવાર આવે ને, શું કહેવાય, ખાંડિયાથી ખાંડું આવ્યું હતું.
તે ખાંડું આવ્યું અને બાને તો તલવારની સાથે વળાવ્યા અને અહીંયા જે બા આવ્યા ત્યાં તો પાંજરામાં કુકડા પૂર્યા હતા ફળિયામાં. બાએ પૂછ્યું કે આ કેમ? કીધું બા આજે તમારા વિવાહ છે, લગ્ન છે અને લગ્ન થશે અને હરણાયું વાગશે, ઢોલ ઢબુકશે અને દરબારો બધા પીશે અને ત્યાર પછી આનો નિવેદ કરવાનો માતાજીને અને માતાજીને નિવેદ કરી અને પ્રસાદી પહેલી સમચી તમારે લેવાની, પછી અમે આખી જાન બધા જમશું. એ મહેફિલ છે આજે. એમ નાનું બા તો ડઘાઈ ગયા. ઓહો, આવા હિંસ. અને બાએ તો વિચાર કર્યો કે અહીંયા તો આવતા આવી ગયા, હવે શું કરું? ફેરા ફર્યા, માતાજી કુળદેવી પાસે લઈ ગયા પગે લાગવા. કીધું કે પગે લાગો, અહીંયા હવે શેડા શેડી છોડવાના. એ કે મારી હાહુને હું પગે ન લાગુ, તમારી માં તમારી હાહુ થાય ને. એ કે ન લાગુ. અહીંયા બકરા ધરાવતા હોય, માગડા બકરા, અને ત્યાં એ કે એ ન થાય. તો વરરાજા પછી બધા વખાણ કર્યા હોય એટલે પાણી ચડી ગયું એને. સદાની માની તારા બાપનો ધર્મ તારા બાપને કરીએ, અહીંયા હું કહું કરવાનું. વડીલો હોય ને બધા, હા ધીરો ધીરો રે ધીરો, 2-5 દીમાં સમજાવી દે, ઉભો લાવી. અત્યારે તું બોલમાં એટલે બધા ઝાઝા હોય. લગ્નમાં જાનમાં 30 જણા હોય, 35 જણા વકીલો અંદર બેઠા હોય. 30 જાનના ગાડામાં હોય 35 વકીલો હોય, ઘણા 1.5 વકીલો હોય. એને કેમ સાચવા? ખાલી વકીલને પહોંચી વળીએ. એટલે આ તો બધું ન થવાનું થઈ ગયું અને લગ્ન થયા. માતાજીએ પગે ન લાગ્યા અને પછી તો એને પાણી પણ ન પીધું. આપણે તો માન ન રાખવું, પી લેવું, સાદું છે. પાણી પણ પી લે નહીં. અને આખો દિવસ વીતી ગયો, બીજો દિવસ વીતી ગયો અને ઓલો તો રોજ કે દારૂ પીવાનો છે, મટન ખાવાનું છે. અને બા તો સત્સંગી, આખી રાત સ્વામિનારાયણ ભજન કરે, ગોપાલ સિંહ ગુણાત્યાન સિંહ યાદ કરે કે સ્વામી મને આ નરકમાં ક્યાં નાખ્યા સદે, મારા એવા હું ગના, મારો અપરાધ છું, મેં શું એવા પાપ કર્યા કે મને આ ઘરમાં મારે આવવાનું છે. આમ કરતા ત્રીજો દિવસ થયો અને ઓલો પણ ખુરાટ થઈ ગયો. એ કે આજ તારે જેને સંભાળવાનો ને સંભાળી લે, તને દોરડે બાંધીને દારૂ પાવાનો છું. અને એ તો હાંજ પડી એટલે આવ્યો બાટલીયું લઈ અને સીધા પકડ્યા અને નાખ્યા હેઠા છટકોણી મારી અને મોઢા છાતી ઉપર ગોઠણીયા વાળીને ચડી ગયો. મોઢે બાટલીનું મોઢું નાખવા ગયો અને 3 દિવસના ઉપવાસી અબળા. પણ ભાઈ આ તો રાજપૂતાણીની ખમીર હતું ને, અને જે ઉછાળો માર્યો ને ઓલાને નાખ્યો હેઠો અને ગરી ગયા ઓરડામાં. અંદરથી ભોગળ્યા કર્યા બંધ, આંકળ મારીને કોષમાં ઠેરાવી દીધી આડી અને અફીણનો વાટકો કર્યો તૈયાર. દરબારના ઘરમાં અફીણ તો હોય, પણ એને વિચાર કર્યો કે મહારાજે ના પાડી છે શિક્ષાપત્રીમાં, આપઘાત મારા હરિભક્તિ ન કરો. એક છેલ્લો ચાન્સ, છેલ્લો પ્રયત્ન હું કરી લઉં. એક ટપાલ લખો, ખાનગી નોકર દીકરીને પરણાવે ને ત્યારે બોલો બોલી ભેગા આપે કામ કરવા માટે, ખાનગી નોકર એને કહેવાય. એની પાસે એની ચિઠ્ઠી લખીને એને આપી અને એમાં ચિઠ્ઠીમાં બેને લખેલું નાનું કે મારા વીરા, મારી માના જાયા વીરા માધવજી તથા મેરુભા. પાંખું વગરની પંખીની બેન નાનું, એનું તો તમારે મોઢું જોવું હોય તો કાલ સવારમાં પાગડવાસા પહેલા પગી જજો, નકર આવેલ નોકર સાથે ખાપણ મોકલી દેજો. અંતિમ નાનું ના જય સ્વામિનારાયણ. આટલું જ ચિઠ્ઠીમાં, બીજી વિગત ક્યારે લખી? અને ઓલો મારતે ઘોડે આવ્યો મેંગણી અને મેરુબાના હાથમાં કાગળિયું મળ્યું અને મેરુબા તો ક્ષત્રિયનો બચ્ચો ને રોમે રોમ આગ છૂટી અને ક્રોધાયમાન થઈ ગયો. ઓહો, મારી બેનને આ આટલી બધી શું આપત્તિ આવી? તેની ખાપણ મગાવ્યું, પાંખી વગરની પંખડી તડફડે છે, મારી બેન તડફડે છે, ખાજા પીજા વગરની હશે. અને એને તો સીધા પ્લાન નાખ્યા ને એને ઘોડે સવારને કીધું કે હું જાઉં છું હવે, અને તું માધવજીને સમાચાર આપ, સૈન્ય સહિત આવે અને સવાર સુધીમાં બેનને ત્યાં ઘરે પહોંચી જવું છું.
અને એ લોકો રાત મારતે ઘોડે પાણી પાવા ઘોડાને ઊભા રાખ્યા નથી, કોઈ વાળું કરવા રોકાણું નથી, કોઈ કાંઈ કંઈ નહીં, બસ એક જ તાન છે કે કેમે કરીને મારી બહેનની પાસે પહોંચી જવું. અને આખી રાત ધમધમાટી બોલાવ્યા ઘોડાને જે દોડાવ્યા છે, અને પાગળ વાંચતા ગામે આવી ગયું. અને ઓલા ભાઈએ નક્કી કરેલું સવાર સુધીમાં તારે સંભાળી દે, સવારે તારી વાત છે. અને એને પછી તને બોલાવ્યા કે દરવાજો તોડી નાખો. ખોલતી કેમ નથી? દરવાજો તોડી નાખો. દરવાજો ઓલા કોશું લે ઢીમ ઢીમ કોશું મારે. પિલોરના જાડા જાડા ઘર, આપણે શું કહેવાય પીંડોળના જૂના મકાન, અને એને કોશુના અને નાનું બા એક હાય ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્મરણ કરે છે કે મહારાજ મારો કે તારો મને એક આશરો તમારો છે. હવે કોઈ આધાર નહીં રહે તો ધર્મ તો મૂકવો જ નથી. સ્વામિનારાયણનું નામ લધવું નથી. ઝેર પીને મરી જાય પણ સ્વામિનારાયણનું નામ જે મુખે લીધું એ મુખે હું દારૂ નહીં પીવું, પરમાટે નહીં ખાઉં. મારા ભગવાન લાજે, મારા ગુરુ લાજે ગુણાતીત, હું એ નહીં કરું. મરી જાય પ્રાણનો ભોગ આપી દઈશ પણ હું આ નહીં કરું. અને બફાંગ લઈને દરવાજો પડ્યો અને ઓલા બાંધની જેમ તૈયાર હતો. અને નાનું બેનને પકડી અને નાનું બેન એક હાથમાં હાથ પેલો વાટકો લીધો. ત્યાં તો નીચે મકાનમાં ધમાલ ધમાલ મારો કાપો. માધવજી મેરુભા બે હરી ગયેલા અને ધમધમાટી બોલાવી અને ઉપર ચડી ગયા માધવજી. દંડ પગથિયા દાદરાના લાકડાના સડતા અને ઉપર જેમ તલવાર એક હાથમાં હતી પણ તલવાર વાપરી નહીં, પણ બોચી પકડી ઓલાને ખેંચો અને જે પછી લંઘરાયું. અને કારણ કે હાથ પગ ભાંગવા એ બી સારું નહીં, જે થતું હોય એ કરી લીધું શાસ્ત્રના નિયમ પ્રમાણે. અને એને કીધું કે મારી બેનને આખી જિંદગી કાળા લુગડા ન પહેરવા પડે ને એટલા માટે તને જીવતો જવા દોસ. કારણ કે દરબારમાં દીકરી એક વખત દુખાણી પછી બીજું ઘર માંડે નહીં. એટલે હવે હું મારી બેનને ઘોડે બેહારી લઈ જઈશ અને તારીમાં એ હવા છે રોજ ખાધી હોય તો મેંગણી હમું જોજે, ખબર પડે કેમ હોય. આટલું કહી અને જે અદભુતો કરી અને નીકળી ગયા. અને મેંગણી ગયા ફર્સ્ટ ક્લાસમાં એક ઓરડે અસુરી બે ઘર, એમાં એકમાં ભગવાનનું મંદિર કરી દીધું. સાચુકી બાઈઓનું મંદિરને આખી જિંદગી નાનું બાઈ ભજન કર્યું. હમણાં એ મંદિરનું રિનોવેશન થયું 2-3 વર્ષ પહેલાં. પણ ભગવાનના ભક્તો કેવા છે, પ્રાણના ભોગે પણ નિયમ ધર્મ મૂકતા. અને એવા ભક્તો માટે ભગવાન અવની ઉપર આવ્યા છે અને એવા આપણે નિયમ ધર્મ આપણને દોડ એને કરાવવા છે. આપણે હાલાપોલા નિયમ ધર્મ હોય તો ન મેળ ખાય. એટલે ભગવાન વન વિચરણમાં જ્યાં જ્યાં ફર્યા જ્યાં નિયમ ધર્મની ગલત હતી ને ત્યાં બધે કીધું ટકોર કરી છે. મુમુક્ષુ બિચારા નિયમ એને ખબર ન હોય, ભક્તિ તો કરતા હોય પણ એ પરંપરાગત હાલતું હોય કે અમારા ગુરુનું હાલ્યું આવે પહેલેથી, અલ્લાહની કોણી ઠેઠથી હાલી આવે, અંધારું હાલ્યું આવતું હોય પરંપરામાં. એ વખતે ધર્મો બધા એવા હતા. પણ મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં ધર્મનો પ્રકાશ પાથર્યો. અને ઠેઠ મહારાજ રસ્તામાં કાંટો કાંકરો ઝાડવું ઝાકલો એને બધાને સંસ્કાર પડતા ગયા. ચોમાસાની રત હતી અને વરસાદ વરસતો હતો. નીલકંઠ વર્ણિર રામના ધનુષમાંથી તીર નીકળે એવી ગતિથી હાલ્યા જતા હતા. ભમર ગીત ગાતા ગાતા જતા હતા અને હાલતા હાલતા એ ખડને ઠેસ લાગી ગઈ. જંગલમાં તો રસ્તા કેળા હોય જ નહીં, એમાં એ ખડનું છોડવો ઉખડી ગયો. એ હતું લાપડું, ખાસ ઘાસ, અમુક ઘાસમાં સમજશે ખડ. ભગવાન એને સામું દ્રષ્ટિ કરી અને એટલું બોલ્યા હરી 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 હરી. પણ એ ખડ ઉખડી ગયું એટલે શું થાય? આપણે એવું કે હુકાઈ ગયું, તો કૃષિવાળા એવું કે ખેતીવાડીવાળા હોય ને સાહેબ, એ બધા એમ કે મરી ગયું. અને આપણને એમ કે ખડ મારવા આવડે દવા છાંટશો તો આ ખડ મરી જાય એમ કે ને. અને હવે બધા બોલતા શીખી ગયા મરી ગયું, નકર આપણે તો માણસ સિવાય ક્યાં બીજાને કોઈને સમજ કરતા. હા, તો એ ખડ તો હુકાઈ ગયું એટલે એનો જીવ નીકળી ગયો. અને મારા તો વન વિતરણમાં આગળ નીકળ્યા પણ એના જીવને મોકલી દીધો બેખાટીંડીમાં રતુ સાખત તરીકે જીવના. સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આવી બાબરિયાવાડમાં જ્યારે કોઈ પણને સત્સંગ થાય ત્યાર પછી બાબરિયાવાડની અંદર જ્યારે કોઈ પણને ધામમાં ચડવા જાય તો મહારાજ રતુ સાખતના દર્શન દઈને કે આજ ફલાણા ગામમાં ફલાણા હરિભગત ધામમાં ચડવા જઈએ છીએ. તો હરિભક્તે મહારાજને પૂછ્યું કે મહારાજ એવો તે મોટો કયો હરિભગત એ કે તમે એની પરમિશન લઈને જાઓ? મહારાજ કે અમારી પગની ઠેસે આવ્યો તો એવો મોટો કેવો કે અમારી પગની ઠેસે આવ્યો, આપણે પણ પગની ઠેસે આવ્યા છું. ક્યાંક ક્યાંક હશું, ક્યાંક ઝાડવા થયા છું, આંબાની કેરીઓ કોકને ખવડાવી છે, બાવળિયા થયા છે, કેટલાને ઝપટું વગાડી છે.
પણ ખેતરની રક્ષા કરીએ છીએ. બદામના ખેતર હોય તો કાંઈ બદામની વાડી ન કરાય, કેસરના ખેતર કેસરની વાડી ન થાય, કાંટાળી જ વાડી હોય. સત્સંગ તો દિવ્યો હોય, પણ એકાદ બેને રાખવા પડે એવા રક્ષણ કરવા માટે. કે બધા સત્સંગમાં બ્રહ્મરૂપ હોય, ધ્યાન કોણ રાખે? વખત આવે ત્યારે કોણ હાથમાં આપણે સામગ્રી લે હાથમાં? પેટ કદારી મારી શરમુખ ચાલે પાછા ન વળે, એક કોઈ નાતે ના રહે, જાય આમાં સામા રે ઉડે ભલા અણિયાળા એવસરમાં રહેલા જેવી તે મતવાલા એ જોઈએ ને પાછા. તો ભગવાને તે દયાળુ છે, ભગવાને તે કૃપાળુ છે. ભગવાન આવા ભક્તોની ઓળખાણ આપણને કરાવે ત્યારે આપણને થાય, નકર થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી 86ની સાલમાં મારા ધામમાં ગયા. 88ની સાલમાં જુનાગઢથી નીકળ્યા, 200 જણનો સંઘ. અને બેળાવના પાદરમાં કાનજી કોઈ આવ્યા ત્યારે 1200નો સંઘ હતો. બધા ગામના હરિભક્તો બોલતા હતા, હાલો સ્વામી સાથે આપણે ચૈત્રી પૂનમ કરવા જઈએ વડતાલ, હાલો જઈએ વડતાલ. અને બધા સ્વામી બધા પ્રસંગો ગામ આવે એટલે એના બધા ચરિત્રની વાતો કરે, મહારાજના ચરિત્રની વાતો હોય, પ્રસંગો કરે. ગુણાતીતાનંદ સ્વામી સાથે આનંદ થતો હોય. ચાલો ચાલો જીરણગઢ જઈએ રે સત્સંગ કરવા ને, મોટા મોટા આવે મુનિરાજે સત્સંગ કરવા ને, ત્યાં આનંદ ઉત્સવ થાય રે, સત્સંગ કરવાને બધા આવતા હોય, સ્વાભાવિક છે. હવે બન્યું એવું કે વડતાલથી બધા હામાય આવ્યા અને 2000નો સંઘ બધો વડતાલમાં ગયો. તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાનબાગમાં ગયા. જ્ઞાનબાગમાં શું હતું? શ્રીજી મહારાજે ત્યાં ઉત્સવ કરેલો અને નિષ્કુળાનંદ સ્વામીએ 2 આંબાની વચ્ચે મોભારું આડું નાખીને હાથનો હિંડોળો બનાવેલો, 12 બાણાનો. હજી હિંડોળો છે પ્રસિદ્ધિનો. હા સામાન્ય લાગે છે, નકશી બક્ષી બહુ એટલી બધી નથી, આમાં કાંગરા કાપેલા, પણ એ વખતે કરવાથી બધું કરવાનું, હંસરીઓ તો એવા હતા જ નહીં ને તારે, એટલે એ પ્રમાણે કરવાનું. એટલે 12 બારનો હિંડોળો લાકડાનો અત્યારે છે, હજી પાતળી ભમરીઓ છે બધી, અને એના ટીંગાડ્યો. અને શ્રીજી મહારાજ હિંડોળે ઝૂલેલા અને રંગ રમેલા, રંગે રમેલા. અને આપણે બધા સાંભળીએ છીએ કે વડતાલનો રંગોત્સવ. એટલે એ જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને દંડવત કર્યા. અને પછી આંબાને બથમાં લઈને ભેટ્યા. સ્વામી જ્યારે બથમાં લઈને આંબાને ભેટ્યા, તમે જેવા હરિભક્તો મહિમાવાળા હોય ને એને કીધું, ઓહો હો સ્વામી, હા બહુ કેવો ભાગ્યશાળી કે તમે એને ભેટ્યા. સાક્ષાત તમે તો મહારાજનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનો અવતાર, આના કેવા મોટા ભાઈ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે આ 2 આંબા છે ને એ આજથી 400 વર્ષ પહેલા તામિલનાડુના રાજાના કુંવર હતા અને 7 જન્મ સુધી રાજ્ય કર્યું, 12 વર્ષ પદયાત્રા કરી, ઝરણાના પાણી પીધા, કંદમૂળ ખાઈને જીવન વિતાવ્યું, ભગવાનને પામવા માટે ઋષિમુનિની સાથે રાજી કર્યા, સેવા કરી અને અન્ન ધન વસ્ત્ર દાનમાં ખૂબ આપ્યા, લક્ષ્મીચંદ શેઠની જેમ. પણ એક જોગી હતા, એના આશીર્વાદ મળી ગયા, બાકી એને તો આ ભગવાનના દર્શન થાય એમ હતા જ નહીં, અને માણસના જન્મમાં તો નહીં જ. પછી એને બહુ કર્યા અને પ્રાર્થના કરી કે કોઈ ઉપાય પણ મને ભગવાનના દર્શન થાય, કારણ કે ઝાડવાના દેહમાં થશે. અને એ રીતે 400 વર્ષ પછી એ કે મંજૂર, કે 7 જન્મ સુધી રાજ્ય કરો અને પછી થશે. અને 7 જન્મ રાજ્ય કર્યું. પછી આંબા થયા. 25 વર્ષથી વાવાઝોડા સહન કરે છે, ઉનાળાના બળબળતા તાપ, અને આવું નાનું છોકરું જાય ફટ લઈને પાણો મારે ખાકઠી હાટું. સંતોને ખબર નહીં પડે ખાકઠી હોય, નાની કેરી હોય ને એને ખાકઠી કહેવાય, અને મોટું થાય ને ભડદું કહેવાય, અને પાકે ને પછી કેરી કહેવાય. હા, ઘરે જાય ને તો છોકરો કહેવાય, આવો મારો દીકરો આવ્યો. નિહાળે જાય ને વિદ્યાર્થી કહેવાય, અને બાળ મંડળમાં આવે ને તો આપણે સત્સંગી કહેવાય. રાતે 12 વાગે કોસ્ટલી કોકની દુકાને ઊભો હોય ત્યારે ચોર કહેવાય. તો સેકડો વીમો એવું છે, પણ બદલાઈ ગયું, સ્થળ બદલાનું. એટલે આમાં એવું છે ને, ખાકઠી ભડદું પછી હા કેરી થાય, અને પછી ઠાકોરજીના થાળમાં જાય ભાઈ અંદર. તો આંબા 25-30 વર્ષના ત્યાં નિષ્કુળાનંદ સ્વામી મોટો મુભારું નાખ્યું બેલાખાની અંદર. અને પછી મહારાજને ઝુલાવ્યા કે વડતાલ ગામ ફૂલવાડી રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ એ બાંધો આમલિયાની ડાળ, વાલો મારો વડતાલ ગામ ફૂલવાડી રે હિંડોળો આંબાની ડાળ.
સોના તે કેરી રૂડી સાંકળું રે હિંડોળો આંબાની ડાળ. હોનાની હાંકળું અને લાલ ગાલ મસૂરિયા અને મખમલ કેરા ગાદલા સિલ્કના. ગાલ મસૂરિયા કે ને અત્યારે સિલ્ક એને કહેવાય છે, પેલા આટલા કહેતા. એટલે વડતાલનું વખણાય છે અને દડલાવ્રતમાં પણ છે કે વસુધા ધન્ય વખાણે વિબુધો વડતાલની રે કે ધન્ય એ આંબા તણો અવતાર મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને તથી રે કે ઝૂલે ધર્મ કુંવર હરિ ધર્મ ધુરંધર ધીર મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને તથી રે. મુક્તાનંદ સ્વામી આરતી ઝુલાવે અને આરતી કોણ ઉતારે? આ બેઠા આનંદ સ્વામી ઉતારે આરતી રે હિંડોળો આંબાની ડાળ. આનંદ સ્વામી ઉતારે આરતી રે હિંડોળો આંબાની ડાળ. હે બાંધો આંબલિયાની ડાળ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ વડતાલ ગામ. સમય પૂરો થઈ ગયો છે, આખ્યાન અધૂરું રહી ગયું છે. જો તમે કહેતા હો તો 2-4 મિનિટમાં પૂરું કરું. બાપના બોલથી ફરિયાદ ન કરતા હો. કહો તો વળી કહું એક વાત સુણજો સહુ મળી છે જો સાંભળા જેવી સાક્ષાત વાલ તે કહું વળી. ગુણાતીતાનંદ સ્વામી કે આંબા મહારાજના યોગમાં આવ્યા, હવે હુકાઈ જાય એટલે શું થાય? ગામમાં જાય ના, બદ્રિકાશ્રમમાં જાય, ત્યાં તપ કરશે અને પછી સોનનગરમાં જન્મશે, મંદિરની સેવા કરવા હાટું જોડી માંગવા હાટું આવશે. આ તમે બધા એ છો. હવે પુણે હોય નહીં આ હરિ કથાનો યોગ, મોટે ભાગે ભેટે ભગતિ આ પ્રભુ પ્રગટ પ્રમાણની. ભગવાનની ભક્તિ આપણને મળી છે, બહુ જ મોટા ભાગ્ય છે. હળવા પૂર્ણ હોય, થોડા પૂર્ણ હોય તો આપણને મળી શકે એમ નથી. અને આપણે આ પૃથ્વી ઉપર સતયુગી ધર્મ પાળી રહ્યા છીએ, આપણે તપ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, 9 પ્રકારની ભક્તિ ને બહુ પ્રકારની ભક્તિ પણ કરીએ છીએ. આપણી અંદર કકળાટ નથી, કુસંપ નથી, અજ્ઞાન નથી, એટલે આપણે અંદર કળયુગ નથી. આપણે આ સતયુગી ધર્મ પાળી રહ્યા છીએ અને ભગવાન આપણે હજરા હજુ છે. સુદામાના મેવા ભગવાને અંગીકાર કર્યા એમ આપણા પણ મેવા ભગવાન અંગીકાર કરે છે અને આપણને પણ સુખ્યા કરે છે. એટલા માટે સુદામાએ ભગવાન કૃષ્ણને એ તાંદુલ આપ્યા હતા અને તાંદુલ ભગવાન જમ્યા અને એની જાહો જલાલી કરી દીધી. કરી દીધી. સાહેબીની હાળીને સુદામો શરમાય કે ઓલી તાંદુલની પોટકી દેતા અટકાય છે. હે વાલો માગી માગી ખાય કે કૌતુક જોનારા ને થાય કે એવું શું છે તાંદુલમાં? હે માધવ મુલવે મીઠપ હાથ જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી નહીં રે માનેલી, કદી નહીં રે જાણેલી, એની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. ભગવાનની સાથે સુદામાને જેવી પ્રીતિ હતી એવા આપણે બધા સુદામા જેવા ભક્ત થવાનું છે. અને સામે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ અક્ષર બ્રહ્મનો અવતાર આપણને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ મોહન સ્વામી મળ્યા છે. એ દેખાય છે આપણી જેવા, આપણી ભેગા બહુ વખત ફર્યા ને, પણ એ આપણી જેવા નથી. ભગવી પછેડી ભગવી પાઘડી રે લોલ, ભગવી પાઘડી રે લોલ, ભગવી પછેડી ભગવી પાઘડી રે લોલ.
ભગવો મારે વાલે ધરો વેશ જોવા ભગવા મા બાળા ભગવાન ને રે બોલ ગાડી છે ને રોડ ઉપર જાય છે ઢાળ આવે તો ઊં થઈ જાય છે પણ ન આવડે ને તો આમ આમ જવા દઉં આપણે કરીએ છીએ ને શ્રેષ્ઠમાં વંદુ સજાનંદર સ્વરૂપ અનુપમ મેરે કરીએ છીએ ને હારવાર ધાવા જેવું કાંઈક હાથમાં આવશે. આ દેખાય છે આપણી જેવા સાધુ સ્વરૂપે વનમાળી જોયા મેં તો સંત સ્વરૂપે વનમાળી. આમાં ભગવાનમાં કાંઈ ફેર નથી. આપણી સંસ્થાનો અમૃત મહોત્સવ જ્યારે બોચાહામાં ઉજવાણો એ વખતે કાગ કવિ આપણે ભાઈ કાનજી ભૂટા હફ કરું ડફ મરું જીતરા પમેની વાર્તા કરતા ને એ કાનજી ભૂટા આવ્યા ગરુવાર નદી રેડિયામાં આવતી 50 વર્ષ પહેલા અહીં સાંભળેલી એક દી સ્પેશિયલ જવું પડે જેને ઘરે રેડિયો હોય ને ત્યાં. અત્યારની જેવા રેડિયા નહોતા ખીસે રેડિયા હોય એવું નહોતું. તો એ કાનજી ભૂટા કે પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ એક મગની 2 ફાઇટ છે. આ સંત અને ભગવાનમાં કાંઈ ફેર સંત હું ને હું તે વળી સંત રે એમાં શ્રી મુખે કહે ભગવંત રે સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક નથી કાંઈ ફેર નથી. આવા સંત આપણને મળ્યા, મોક્ષના દાતા મળ્યા, કલ્યાણના કર્તન મળ્યા. હવે આપણે લૂંટાઈ જવાનું છે અને આને રાજી કરવા માટે જે મૂકવું પડે એ મૂકી દેવાનું. પહેલું માન મૂકવું પડે, અજ્ઞાન મૂકવું પડે, આડોડાઈ મૂકવી પડે. એ કે સ્વામી બીજું બધું તો ઠીક પણ અમારી આડોડાઈ થોડી મૂકી એ પણ એ જ મૂકવાનું. અને ભગવાન રાજી થાય, સંત રાજી થાય. આપણો છેલ્લો જન્મ કરોડો જન્મથી ભટકણ છે અને આપણે આવી રીતે ક્યાંક ઝાડવાના દેહ કર્યા છે, ક્યાંક ખડના દેહ છે, ક્યાંક વનના મૃગલા થઈને ક્યાંય રખડ્યા હશું. કેટલું કર્યું છે આ ભગવાનને, આ સંતને. હવે તો મૂક ઓળખાણ થઈ. હવે નિયમ ધર્મમાં રહેવાનું. શ્રીજી મહારાજે કીધું, શ્રીજી કહે ધર્મ રૂડો ધરીશ શિક્ષાની પત્રી શુભ હું લખીશ જે લોક તે પત્રી પ્રમાણે ચાલે તારે જવું ત્યાં નહીં કોઈ કાળે. કળયુગને ના પાડી દીધી. આપણી પાસે કળયુગ આવશે નહીં. એટલા માટે મહારાજ કહે છે સર્વે વાર્તા આ માની લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે હવું રે જોરે શિક્ષાપત્રી માહી અમે રહેશું રે એમાં રહી ઉપદેશ દહીશું રે. બોલો સ્વામિનારાયણ ભગવાન. આજની સભામાં પૂજ્ય વૈરાગ્ય સ્વામી તેમની રસાળ શૈલીમાં આપણને સંસારમાં કેવી રીતે રહેવાનું